अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। घरे घरे हाथ फिराऊं છું। माफ करो ये शब्द सांभળી, माफ करो ये શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું। હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું। આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું। આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું। શુક્રાચાર્યજી મહારાજને રાજા બલિએ ના પાડી દીધી, એટલા માટે નારદજીએ કીધું છે કે પોતાનો સ્વધર્મ છોડવો પડે ને તો છોડી દેજો, પણ ભગવાનના ચરણમાં પ્રીતિ તમે જરાય ઓછી ન થવા દેતા બાપ। ભગવાનના ચરણોમાં પ્રીતિ ન ઓછી થવા દેતા। આ કોણે કોણે છોડ્યું, આ એના તો ઇતિહાસ ગાય છે, અને ઇતિહાસ કોઈ સામાન્ય વ્યક્તિના નથી હોતા। અરે તો કોઈક નદીઓ ખાલી વહેવા માટે આવી હોય, કોઈક નદી હતો ઇતિહાસ બનાવવા માટે આવી હોય। ખાલી એટલા સીમિત પૂરતું, એટલી જગ્યા, એટલું પરિસર પૂરતું જ ન હોય। અમુક નદીઓ તો મહાસાગરની અંદર મળવા માટે આવી હોય, અમુક નદીઓ હિસ્ટ્રી બનાવવા માટે આવે છે। એટલા માટે અમુક વ્યક્તિત્વ એવું હોય, પોતાનું જીવન પર્યંતને માટે થઈને કોઈકને કઈ મદદ થઈ હોય। આજનો તો જમાનો જેવો છે, જરા કઈ જો તમે તમને એવું મન થાય કે હાલો આપણે દાન દઈ દઈએ, અને દાન દીધા પછી પણ લોકો તો ખોટા ક્યારેક આરોપ નાખતા હોય, આક્ષેપો નાખતા હોય છે। અને ક્યારેક તો ભગવાનની હું તમે હાલતું એવી કરીએ છીએ। એ નોકરી ન મળે ને ત્યાં સુધી આપણે ભગવાનના મંદિરમાં જઈએ। જોજો, નોકરી ન મળે ને ત્યાં સુધી આપણે ભગવાનના મંદિરમાં જઈએ, પણ નોકરી મળી જાય ને પછી બહારથી હોર્ન મારી કરીને નીકળી જાય છે। આ બહારથી હોર્ન મારે, કાન કરે એકાદ હાથ આમ કરે, કાન કરે એકાદ હાથ, હાલું જાતો હોઉં ભગવાન। જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી એટલે ભગવાનના મંદિરે જાય, પણ નોકરી મળી ગયા પછી આજનો માણા એ ખાલી બહારથી હોર્ન મારીને વયો જાય, ભગવાનને હોર્ન મારીને જતો રહે છે। એક માણસ ભગવાનની પાસે ઊભો રડી રહ્યો છે। પૂજારી એની સામે જોયું, ત્યાં બહાર નીકળો। મંદિરના પગથિયામાં ઘણા બધા યાચકો, ઘણા બધા ભિક્ષુકો બધા ઊભા છે, ને બધાય ભિક્ષુકો ધીમે ધીમે જેને જે યથાશક્તિ પ્રમાણે બધાને દેતા જાય। મંદિરમાંથી ઘણા બધા ભક્તો બહાર નીકળતા જાય, બધા ભિક્ષુકોને કંઈક ને કંઈક આપતા જાય। એટલે આ માણસ એમ વિચાર કરે છે કે આ બધાય ભણેલા નથી તોય માંગે છે, ને હું તો ભણેલો છું તો પણ હું માંગુ છું। હવે આ બધાય અભણ છે એટલા માટે એને બધાય આપે છે, હું તો ભણેલો છું, મને કોણ આપશે? હા, પોતાના મનની અંદર એવો વિચાર છે। એટલે આ માણા ત્યાં ને ત્યાં પગથિયે બેઠો રડે છે। અને એવામાં એક ભિક્ષુક આવ્યો, અને એક વૃદ્ધ ભિક્ષુકે, આમ ઉંમર જોવા જાય તો 75-80 વર્ષની ઉંમર છે ભિક્ષુકની। એ ચામડીઓની એ બધી કરચલીઓ પડી ગઈ છે, એટલે ચામડીઓ હાવ કરચલીઓ પડી ગઈ છે, આખા શરીરમાં હાડકાઓ છે। અરે આંખો તો સતત પાણીથી ભરેલી રહે છે। અને એવામાં આ વૃદ્ધ આવીને યુવાનને રડતો જોયો ને ત્યારે કીધું કે ભાઈ તું શા માટે તું રડે છે? તું મને કહેતો ખરા?
ત્યારે ઓલો યુવાન કરે છે, અરે કાંઈ નહીં. અરે પણ ભાઈ તું મને કહેતો ખરા, તું અરે તું હું તને ક્યારનો જોઉં છું, અરે તું અહીંયા બેઠો બેઠો તું ક્યારનો રડે, તું મને કહેતો ખરા. અને ત્યારે ઓલો યુવાન કહે છે કે મારા ગામમાં મને જેટલું ભણાવાતું હતું એટલું હું ભણ્યો, હા જેટલું મને ફ્રીમાં ભણાવાતું હતું એટલે એટલું હું ભણ્યો. અને ત્યારબાદ હું બહાર ગયો, બહાર જઈને મારી યથાશક્તિ પ્રમાણે અરે જે કાંઈ સમાજના ને બધા લોકો ને બધા મને દાન બધું ડોનેશન ભેગું કરીને મને ભણાવ્યો. પણ હવે મેં સારી એવી ડિગ્રી પણ મેં મેળવી લીધી, પણ હવે બસ એક શહેરની અંદર નોકરી મળી જાય ને એટલા માટે શહેરના જવાના પૈસા નથી, અને કોઈક મને પૈસા આપી દે ને તો એક મારું કામ થઈ જાય. મને નોકરી મળી ગઈ છે પણ હું શહેરમાં હું જાઉં પણ ત્યાં સુધીના મારી પાસે પૈસા નથી, અને જો કોઈ મને વ્યક્તિ કોઈ મદદ કરે ને તો મારું કામ થઈ જાય એવું છે. પણ કે ભાઈ કે તારે કેટલા જોઈએ, જોજો ઓલો વૃદ્ધ ભિક્ષુક કહે છે, ભાઈ તારે કેટલા જોઈએ બોલ ને. બસ કે 10-15 રૂપિયા હોય ને તોય મારું કામ થઈ જાય, મારે અહીંયાથી શહેરમાં પહોંચવું છે. અરે એના માટે મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલા માટે હું સવારનું આવીને રડું. અને તમે મને આ 4-5 વાર આવીને તમે મને પૂછ્યું ને કે બોલો ને ભાઈ શું હતું, શું થયું અને તું શા માટે રડે છે, એટલા માટે મેં આપને કહ્યું બસ મારે અરે મને નોકરી પણ મળી ગઈ છે અને મારે શહેરમાં જવાના ખાલી 10-15 રૂપિયા જોતા છે, આ ખાલી મળી જાય ને તો હું પણ અહીંયાથી જતો રહું. અને ત્યારે 75-80 વર્ષના વૃદ્ધે કહ્યું બેટા એટલે આ કટોરામાં કેટલા પૈસા છે તું ગણતો ખરા. પોતાનું કટોરું હતું જે ભિક્ષા બધાય મૂકતા જાય, હા જે કટોરું હતું એટલે કટોરાની અંદર પીવું. એટલે વૃદ્ધે લઈને દીકરાને કીધું કે બેટા તું પૂછ કે તું આમાં જોઈ લે કે આ કટોરામાં કેટલા રૂપિયા છે. એટલે ત્યાં એટલે પેલો યુવાન છે ને કટોરો ગણવા મળ્યો, એમાંથી પૈસા એટલે એમાંથી 15 રૂપિયા હતા અને ઈ 15 રૂપિયા છે એમ કીધું. અને ત્યારે ભિક્ષુકે કીધું બેટા ઈ તો 15 રૂપિયા લેતો જા. અરે નાના વડીલ, અરે આ તો તમારા કોઈ કે તમને દાનમાં આપેલા પૈસા છે, આ કાંઈ મારે નથી જોતા. અરે નાના બેટા તું લેતો તો જા. અરે ના મારે નથી જોતા. પણ ભિક્ષુક કહે છે ના ભાઈ તું આ લેતો જ જા. બહુ આગ્રહ કર્યો. ત્યારે ભિક્ષુક પાસેથી જે કાંઈ પૈસા હતા એ લઈ અને યુવાન નીકળી ગયો અને શહેરમાં ગયો. અને નોકરી જે માણસને જ્યાં એ નોકરી લાગી હતી, જે માણસે એમને કોલ કરેલો, ઇન્ટ્રોડક્શન માંગેલું અને ત્યાં જઈ નોકરી પણ મળી જાય છે. અને એ પાછો છોકરો 1-2 દિવસની અંદર ફરીવાર પાછો આવ્યો અને જ્યાં જોવે કે મને પેલા ભાઈએ મદદ કરી હતી તો લાઈને હું આજે કેતો તો આવું મને નોકરી મળી ગઈ છે. અને જ્યાં પેલો યુવાન જ્યાં રાત્રિનો સમય અને જ્યાં એ પહોંચ્યો ને અને ત્યારે એ વૃદ્ધ વડીલ ત્યાં ને ત્યાં સુતા હતા, પણ પોતાનું પ્રાણ પંખીડું જતું રહ્યું છે, મૃત્યુ પામી ગયા છે. એટલે જાવલા યુવાને જોયા એટલે યુવકને એમ લાગ્યું કે કદાચ સુતા હશે, પણ ત્યાં આજુબાજુમાં ઘણાય બધા લોકો હતા. એટલે જામ ટોળું વેળ્યું હતું ને એટલે ત્યાં જઈને પૂછવા મળ્યો શું થયું છે ભાઈ, શું થયું. ત્યારે કહે છે એક ભિક્ષુક હતો, 75-80 વર્ષની ઉંમર હતી ને રામ જાણે ને શું થયું હોય, પણ કે કયો તો ખરા શું થયું છે. અને ત્યારે 4-5 વ્યક્તિઓને કોઈકને પૂછવામાં આવ્યું અને ત્યારે કોઈ એક વ્યક્તિએ કીધું કે ઈ ભાઈને એક ખાસી એવી બીમારી હતી અને એ બીમારીની દવા નિત્યને માટે દરરોજ એ ખાંસીની દવા અને લેતા, એટલે એ દવા ન લે ને તેનું જીવન પૂરું થઈ જાય. પણ આજે એવું શું બન્યું, એની પાસે જોયું તો કે પૈસા નહોતા ને અને એવામાં એ વૃદ્ધ વડીલનું મૃત્યુ થયું. અને ત્યારે ઘણા બધા લોકો ઘણી બધી ટીકાઓ કરતા હતા કે આમ થોડા અપાય, આજનો માણા આવો થઈ ગયો છે, ઘણી બધી ટીકાઓ થતી હતી. અને ત્યારે યુવાને ખાલી એટલું જ કીધું કે આ વ્યક્તિને તમે કાંઈ ન કહેતા, આ વ્યક્તિને દવા એટલા માટે નથી મળી
કે મારા માટે થઈને મારે અહીંયાથી શહેરમાં જવું હતું, મને નોકરી મળી ગઈ હતી, મારે શહેરમાં જવું હતું, અને આ વ્યક્તિએ મને મદદ કરી, અને એટલા માટે કદાચ એની પાસે પૈસા નહીં હોય ને, અને પૈસા નહોતા ને એટલા માટે દવા ન આવીને એટલા માટેનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. એટલા માટે કીધું છે બાપ કે તમારા એકાઉન્ટમાં 5 કરોડ હોય, 5 લાખ હોય, 10 લાખ હોય, પણ એનો આનંદ તો ખાલી હવારમાં મેસેજ આવે ને એટલો જ હોય. પણ એનો આનંદ ખરેખર કે જે બાળકો એટલે પૈસાથી, જે લોકો બાળકો જે ભણી નથી શીખ્યા, અરે જે દીકરી બાપ વિનાની દીકરી હોય અને એ કદાચ જો કરિયાવરથી કે કદાચ એના બાપની ઉણપથી વંચિત રહી જતી હોય, અને ત્યારે જો આવી દીકરીઓને અથવા કોઈ આવા બાળકોને અથવા કોઈ મદદગાર વ્યક્તિને જો મદદ કરી હશે ને, તો અરે એનો જેટલો આનંદ હશે ને એટલો મેસેજનો આનંદ નહીં હોય. યાદ રાખજો. કદાચ સવારમાં જેટલો આનંદ થાય ને, 5-10 લાખ રૂપિયા પડ્યા હોય ને, એ ખાલી સવારમાં આવી જાય ને એટલે એનો આનંદ આવે. પણ એટલું યાદ રાખજો કે કોઈકને મદદ કરેલી હશે ને, અને અહીંયા તો મારા વાલાએ બધાને હોસ્ટેલ આપ્યા છે. આ ઈશ્વરની હોસ્ટેલ છે. અમુકને એસી વાળા તો અમુકને નોન એસી આપ્યા છે, અમુકને બંગલા તો અમુકને ફ્લેટ આપ્યા છે, અમુકને ફ્લેટ તો અમુકને ઝૂંપડા પણ આપ્યા છે, અમુકને 4 વ્હીલ ગાડી તો અમુકને હાવ 2 વ્હીલ આપી, અમુકને 2 વ્હીલ તો અમુકને હાવ સાયકલ આપી છે. અહીંયા તો લાયકાત પ્રમાણે મળે છે. લાયકાત કરતા વધારે નથી મળતું, લાયકાત કરતા ઓછું નથી મળતું. લાયકાત પ્રમાણે મળે છે આ દુનિયાની અંદર. એટલા માટે ભગવાન આવે ને ત્યારે આપણે કહી દેતા હોય, શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું. રજા સિવાય અંદર ન આવશો, રજા સિવાય અંદર ન આવશો, આ વાંચીને વયો જાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. અને આ દુનિયાની અંદર તો બધાય વ્યક્તિનો એક સરખો સમય ક્યારે હોતો જ નથી. કદાચ તમે તમારા સંપત્તિના જોરમાં ક્યારેક કોઈ વ્યક્તિનું અપમાન કરો છો, પણ ક્યારેક એ વ્યક્તિ સુખી હશે તો ક્યારેક આપણે પણ દુઃખી હોવાના છીએ. અને ત્યારે સમય, અરે તમે જેવું બોલો છો અને એવું ને એવું પાછું આવે છે, યાદ રાખજો. અને અહીંયા તો સમયની બધી બલિહારીઓ હોય છે. એટલા માટે રોલેક્સની ઘડિયાળ ને સાદી ઘડિયાળ, અમારી પહેલી જ્યારે આજથી 18 વર્ષ પહેલા મેં પહેલી કથા વાંચી હતી ને ત્યારની આ રીલ ફેમસ છે, ત્યારે મિલિયનોમાં છે આ રીલ. કે રોલેક્સની ઘડિયાળ ને સાદી ઘડિયાળ બંનેની એક વાત છે. સાદી ઘડિયાળે રોલેક્સની ઘડિયાળને કીધું, ભાવેશભાઈ જોજો, સાદી ઘડિયાળે રોલેક્સની ઘડિયાળને કીધું કે હું પણ સમય બતાવું, તું પણ સમય બતાવે, તારામાં મારામાં ફેર હું. અને જ્યારે રોલેક્સની ઘડિયાળે કીધું કે તું ગામનો સમય બતાવે ને હું માણાનો સમય બતાવું, ફેર ખાલી એટલો છે. હા, તું ગામનો સમય બતાવ, હું માણાનો સમય બતાવું. સંપત્તિના જોરમાં આવીને ક્યારેક કોઈનું અપમાન ન થઈ જાય, યાદ રાખજો. એટલા માટે રાજા બલિએ કહી દીધું, અખિલ બ્રહ્માંડનો નાથ, અને ઈ જો આખી દુનિયા એની પાસે ભિક્ષુક બનીને જાતી હોય તો મારે આજે લૂંટાવામાં કઈ વાંધો નથી. હા, આજે હું ભલે લૂંટાઈ જાઉં, પોતાના ગુરુને કહી દીધું. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।